ખેડાના ડાકોર પોલીસ સ્ટેશનની પાસે રમકડાની દુકાનમાં ભીષણ આગ લાગી। પૂજા ટોયઝ નામની દુકાનના ગોડાઉનમાં આગ લાગવાની આ ઘટના ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા। ગોડાઉન માલિક મંગેશ ચૌધરી હોવાની માહિતી મળી। ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ। ત્યારે પોલીસ સ્ટેશન પાસે રમકડાની દુકાનમાં આગ લાગી। ખેડાની આ ઘટના પૂજા ટોયઝ નામના દુકાનના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું। ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા। જોકે આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। પોલીસ સ્ટેશનની પાસે રમકડાની દુકાન જેના ગોડાઉનમાં આગ લાગી। પૂજા ટોયઝ નામની દુકાનના ગોડાઉનમાં આગ લાગવાની આ ઘટના ખેડાના ડાકોરની આ ઘટના છે। ફાયર વિભાગની ટીમને જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિનોદ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિનોદ, દુકાનના ગોડાઉનમાં આગની ઘટના, હાલ શું અપડેટ છે? જી દાદા, આપણે જણાવો કે છેલ્લા 3-3.5 કલાક થઈ ગયા છતાં પણ આગ કાબુમાં લેવામાં જે પ્રયાસ થઈ રહ્યા છે એ ન પૂરતા બરાબર ન કહેવાય તે પ્રમાણે નથી। પરંતુ આપણે જણાવો કે જે ગોડાઉન છે બહુ વિશાળ ગોડાઉન છે અને એમાં માત્ર બારીઓની વ્યવસ્થા જેથી કરીને દિવાલ તોડે સિવાય કોઈ બીજો વિકલ્પ બચતો નથી। આથી નગરપાલિકા દ્વારા પણ અત્યારે હાલ દિવાલને વાઇડ કરી અથવા બારીઓની સાઈડો તોડી અને અંદર પાણીનો મારો ચલાવી રહ્યા છે। આપણે જણાવો કે ટોયઝની દુકાન છે, રમકડાની દુકાન છે, પૂજા ટોયઝ એનું નામ છે, જેની અંદર મોટી માત્રાની અંદર રમકડાનો જથ્થો જે પ્લાસ્ટિકનો જથ્થો છે અને તેમાં આગ લાગવાના કારણે જે ધુમાડા છે તેના ગોટે ગોટા સમગ્ર વિસ્તારમાં ફેરવાયા છે। આપણે જણાવું કે પોલીસ સ્ટેશનથી બિલકુલ અડીને આ ગોડાઉન આવ્યું છે, તેની બાજુમાં પોલીસની લાઈન પણ છે, જેથી આ વિસ્તારની અંદર જે પ્રકારનો વીજ પુરવઠો સપ્લાય કરવામાં આવતો તે વીજ કંપની દ્વારા હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે અને હાલ પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે। રાધા, બિલકુલ વિનોદ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।